છો। આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો। હું પણ સહકુશળ છું। આજે 6 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું। તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ। એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલને। વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો। ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું। તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ। 6 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન, પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે પ્રસૂન જોશી। બીજો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ મોતી પાલન ક્લસ્ટર કયું બન્યું છે? સાચો જવાબ છે હજારીબાગ, ઝારખંડ। ત્રીજો પ્રશ્ન છે, ડેમ્પ ઉપગ્રહ કોના દ્વારા વિકસાવવામાં આવ્યો છે? સાચો જવાબ છે ચીન દ્વારા। ચોથો પ્રશ્ન છે, મેડ્રિડ ઓપન 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? સાચો જવાબ છે માર્ટા કોસ્ટ્યુક। પાંચમો પ્રશ્ન છે, મેડ્રિડ ઓપન 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? સાચો જવાબ છે જાનિક સિનર। છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ અસ્થમા દિવસ 2026 કયા દિવસે મનાવવામાં આવ્યો હતો? સાચો જવાબ છે 5 મે। સાતમો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનિક્સ ગોલ્ડ રિસિપ્ટ્સ એટલે કે EGRs ના કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા। આઠમો પ્રશ્ન છે, બાલિકાથન 2026 સૈન્ય અભ્યાસ ફિલિપાઇન્સ અને કયા દેશ વચ્ચે યોજાયો હતો? સાચો જવાબ છે અમેરિકા। નવમો પ્રશ્ન છે, બીજા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સમીક્ષા મંચ નું આયોજન ક્યાં કરવામાં આવશે? સાચો જવાબ છે ન્યુયોર્ક। 10મો અને છેલ્લો પ્રશ્ન છે, આનંદ RK અને સુપર્ણા શર્માને પુલિત્ઝર પુરસ્કાર કઈ શ્રેણીમાં મળ્યો છે? સાચો જવાબ છે ઇલસ્ટ્રેટ રિપોર્ટિંગ એન્ડ ડોક્યુમેન્ટરી। આ હતા 6 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું। તો આજ માટે આટલું જ। જય હિન્દ, વંદે માતરમ દોસ્તો।